ભારતના માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમીન PJKP વિદ્યાર્થી ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. શ્રી કડવા પાટીદાર મહામંડળ બોર્ડિંગમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે તેમને પડતી અડચણો દૂર કરવા માટે એક સારી રહેવા જમવાની સગવડ આપતી સંસ્કારી બોર્ડિંગ ઊભી કરવાનો પ્રશ્ન કડી તાલુકાના ડરેણમાં શ્રી રામચંદ્ર જમનાદાસ અમીનના પ્રમુખપદે યોજાયેલી શ્રી કડવા પાટીદાર પરિષદમાં મુકાયો અને કાર્ય આગળ વધ્યું. 2016થી શ્રી સતીશભાઈ પટેલના પ્રમુખપદે વિઝન 2020 પ્રોજેક્ટનું આહ્વાન કરવામાં આવ્યું. ત્યારબાદ સતીશભાઈની ટીમના પ્રયત્નથી વિકાસ આગળ વધ્યો. પ્રમુખશ્રીના ઉચ્ચ અને આધુનિક વિચારોના કારણે જૂના ભવનની જગ્યાએ અદ્યતન સુવિધાઓમાંથી સજ્જ નવા બિલ્ડિંગ વિઝન 2020 પ્રોજેક્ટનું નિર્માણ શરૂ થયું, જેના માટે પ્રમુખશ્રીએ સમાજના દાતાશ્રીઓનો સંપર્ક કર્યો અને વખતોવખત જરૂરી દાન મેળવીને 245 રૂમો સાથેના 2 અદ્યતન બિલ્ડિંગનું નિર્માણ પૂર્ણ થયું. મારું નામ સતીશભાઈ ડાયાભાઈ પટેલ, અમીન PJKP વિદ્યાર્થી ભવન. હાલમાં હું પ્રમુખ છું અહીંયા, અને આ સંસ્થા આજે સારા કામ કરી રહી છે. સાહેબ, આ ભવનમાં કેટલાક વિદ્યાર્થીઓની કેપેસિટી છે અને અત્યાર સુધી કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા આગળ છે? આ સંસ્થાની અત્યારની કેપેસિટી 1700 છોકરાઓની છે, અને અત્યાર સુધી આ 90 વર્ષની અંદર 40,000 બાળકોએ અભ્યાસ કરવા માટે અહીંયા રહેવાની સુવિધાઓ સતત મેળવેલી છે, અને આજે રહે બી છે. રહેવાની સુવિધાઓમાં કેવા રીતના પ્રકારના ચાર્જીસ કરવામાં આવે છે? અહીંયા રહેવાના જે ચાર્જીસ અને રહેવાની જે સગવડો હોય છે એ બહુ જ નોમિનલ ફીઝ હોય છે, જેની અંદર એક દીકરા કે દીકરીને એક દિવસના જે ખાવા પીવા રહેવા સાથેના જમવાના અને લોન્ડ્રી સુધી સુવિધાઓ અમે આપીએ છીએ, અને એના આ એક વર્ષના લગભગ એર કન્ડિશન રૂમ સાથે 90,000 રૂપિયા જેટલો ચાર્જ થતો હોય છે. કિરીટભાઈ ડાયાભાઈ પટેલ, અહીંયા કેપી વિદ્યાર્થી ભવનમાં ટ્રસ્ટી છું. ખાસ કરીને એક તો આ સંસ્થાનો તમે પરિચય આપો તો આ સંસ્થા ક્યાંથી શરૂઆત થઈ અને દીકરીઓની સુરક્ષાની શું ધ્યાનમાં રાખી? વર્ષો પહેલાં વડવાઓએ આ એક સપનું સેવ્યું હતું. અમદાવાદ જેવા શહેરમાં એક ભણવા માટેની ઉત્તમ ફેસિલિટીવાળી, સગવડવાળી, અને દીકરાઓને જ્યારે પ્રશ્નો થતા હતા ત્યારે ભણવા માટેનું એક આ સગવડ માટેનું કેપી વિદ્યાર્થી ભવન 1932માં અમારા એમના સુપુત્ર અહીંયા છે, એમના પિતાશ્રીએ આ જમીનનું દાન આપીને આ સંસ્થા ઊભી કરી હતી. અને લગભગ અત્યાર સુધી આમ જોવા જાઉં તો ગુજરાતના મોટાભાગના ટોપ ઉદ્યોગપતિઓ, ડૉક્ટરશ્રીઓ, વકીલશ્રીઓ આ સંસ્થામાં કોઈ બી કેપી ભવન નામ આપશો તો બધા જ અહીંયાથી ભણીને ખૂબ આગળ વધ્યા. દેશ વિદેશમાં આનું નામ થયેલું છે, અને ખૂબ સારી રીતના આ સગવડ માટે આપણા સૌના આમ તો પનોતા પુત્ર કહેવાય, દેશ માટે સૌનું ગૌરવ છે, પાટીદારો માટે અને સમગ્ર કોમ માટે જેનું ગૌરવ છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ પણ આ સંસ્થામાં ચળવળ વખતે રોકાઈ શકે છે. એટલે ઐતિહાસિક ધરોહરની આ સંસ્થા છે. ખાસ કરીને દીકરીની સિક્યુરિટી બાબતમાં કેવી? આપણે આ સંસ્થા અમે વર્ષોથી આ સંસ્થા બાજુમાંથી તો અગવડ પડતી હતી, કારણ કે મેટ્રો શહેર અમદાવાદ થઈ રહ્યું છે. એટલે અહીંયા ગુજરાતમાં ઘણા દીકરીઓને ભણવા માટેની અત્યારે સંસ્થાઓમાં ખૂબ માંગ છે. તો અમારા સતીશભાઈ, અમારી સમગ્ર ટ્રસ્ટી મંડળ અહીંયા બેઠું છે, એમણે બધાએ નક્કી કર્યું 2020 એટલે 2020 વિઝન બાજુમાં જૂની સંસ્થા હતી એ અમે તોડીને આખું મસ્ત જોરદાર બિલ્ડિંગ 2 આખા બ્લોક બનાવે છે. આ દીકરીઓની આપને વાત કરી સિક્યુરિટીની, દીકરીઓની આ સંસ્થા છે, 700 દીકરીઓ છે. એમના માટે જોવા જાવ તો તમામ સવલત છે. હોસ્ટેલ કહેવાય પણ હોટલને પણ શરમાવે એવી હોસ્ટેલ છે, તમામ ફેસિલિટી સાથે, એર કન્ડિશન રૂમથી માંડી એમની સિક્યુરિટી પર્પઝ. દીકરી અહીંયાથી બહાર જાય તો બી એમના વાલીઓને મેસેજ જાય, આવે ત્યારે પણ થમ મૂકે તો મેસેજ જાય. જમવાની કોઈ બી દીકરીને આપ બધા આવ્યા છો તો અમે જમાડવાના પણ છીએ, જમવાની ઉત્તમ સગવડ સાથે છે. સખત કેપી હોસ્ટેલની અમારા એડમિશન માટે જબરદસ્ત માંગ છે. એટલા માટે બાજુનું 2020 વિઝન અમે પરિપૂર્ણ કરવા આવતીકાલે આપણા માનીય
ગૃહમંત્રી શ્રી ભારત દેશ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. એટલે સુંદર મજાની સગવડ સાથેનું આજે આ બિલ્ડિંગ થઈ રહ્યું છે. આપણા ડૉક્ટર શ્રી અમારા નવા બિલ્ડિંગના દાતાશ્રી છે, એમના પણ મુખ્ય દાતાના અનુસંધાને લઈને આ બિલ્ડિંગ ઊભા થવા જઈ રહ્યું છે. ખાસ કરીને પાટીદાર સમાજના જ દીકરા દીકરીઓને આપણા દીકરી સર્વ સમાજ આમ જોવા જાવ તો હવે તો માંગ કેવું છે કે પહેલાં પાટીદારોની વાત હતી, પણ હવે દરેક દીકરા દીકરીઓ એજ્યુકેશનમાં આવી છે. એટલે ભણવા માટેની જ્યારે બધું જ અમારે પરિપૂર્ણ થઈ જાય, સંસ્થામાં જગ્યા હોય, તો અમે એવું કોઈ નાત જાતની વિચારો સિવાય પર રહીને ગુજરાતનું શિક્ષણ વધે, ભારત દેશનું શિક્ષણ વધે, એવું અમારા બધા ટ્રસ્ટીઓ, સતીશભાઈ પ્રમુખશ્રી, અમારા વડીલોશ્રીને એક ઈચ્છા છે કે બધા જ ગુજરાતનું એક ખરેખર એજ્યુકેશન સુધીને દેશનો વિકાસ થાય, એ અમે સૌએ નક્કી